જૂનાગઢમાં તમામ ગૌશાળાઓના સંચાલકોએ જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું। જૂનાગઢની વિવિધ ગૌશાળાના સંચાલકોએ કલેક્ટરશ્રીને એક વિસ્તૃત આવેદનપત્ર આપ્યું છે અને તેમાં 3 માંગણીઓને લઈને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તેમાં ગાયો દીઠ અપાતી ગૌશાળાઓને સહાયમાં વધારો કરવો તેમજ ગાયોના ચારા માટે ગૌચર જમીન જ્યાં પડતર હોય ત્યાં ગાયોના ચારાના વાવેતર માટે ફાળવવી તેમજ ગૌશાળાઓને કાયદેસરની કરી આપવા જેવી માંગણીને લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ પોપટભાઈ ધનજીભાઈ ચાંગેલા, કોયલી ગૌશાળા શ્રી વલ્લભ ગૌસેવા ટ્રસ્ટ કોયલી, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ। આજ રોજ અમે જૂનાગઢ કલેક્ટર કચેરીએ 9 થી 10 તાલુકાના કન્વીનરો સાથે સરકારશ્રીને જાગૃત કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારા ગૌવંશ 30 રૂપિયામાં એનો ખર્ચ પરવડતો નથી, એ વધારીને 100 રૂપિયા સબસિડી કરી આપે એવી અમારી ડિમાન્ડ છે, માગણી છે। આ આંદોલન અમારે માત્ર જૂનાગઢ જિલ્લા પૂરતું નથી, તમામ સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લા દરેક તાલુકામાંથી આ રજૂઆતો થાય છે અને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ગૌવંશને નિભાવવા માટે ₹30 સબસિડીમાંથી ₹100 સબસિડી કરી આપે એવી અમારી બધાની બુલંદ માગણી છે। કેટલા ગૌવંશને નિભાવવામાં આવે છે જિલ્લા? અમારી ગૌશાળામાં અત્યારે 130 ગૌવંશ નિભાવીએ છીએ। ગામમાં રખડતા ભટકતા ગૌવંશને અમે સાચવીએ છીએ, એને બકલ મારી અને એનું રજિસ્ટર અમે નિભાવીએ છીએ અને સરકારના નિયમ પ્રમાણે અમે ગાયોની સેવા કરીએ છીએ। દિનેશભાઈ નાથાભાઈ બેચરા, મારું વંથલી તાલુકો, જૂનાગઢ જિલ્લો, ડુંગરી ગામ। અમે આજરોજ જૂનાગઢ જિલ્લાના 9 તાલુકાના આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રી વંથલી, ભેસાણ, વિસાવદર, માણાવદર ટોટલી 9 તાલુકાને આપી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલ છે। એ 9 તાલુકાની અંદર એવી અમારી માંગ હતી કે 30 રૂપિયા પ્રતિદિને ગૌશાળા ગાય દીઠ સબસિડી આપે છે તે વધારી અને 100 રૂપિયા કરી આપવા બાબત એનું એક મેઇન મકસદ છે કે ગૌવંશ જે ઠરાવની અંદર આપેલ છે કે કોર્પોરેશન અને નગરપાલિકા અમને જે ગૌવંશ પૂરી જાય છે તો એની અંદરથી 30ની અંદરથી 10 તો એ લોકો લઈ જાય છે, તો અમારી પાછળ 20 વધે છે। તો એના કારણે અમારી ગ્રાન્ટ અપૂરતી હોવાને કારણે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે, ઉપલા મથકે રજૂઆત કરેલ છે અને ખરેખર તો અમારે 150 થી 200 રૂપિયા ખર્ચ થાય છે, છતાંય સરકારશ્રી આની અંદર કાપ કર્યા વગરની જો આ આપશે તો અમને યોગ્ય ગણાશે। ને બધાયની 9 તાલુકા વતી 322 ગૌશાળા વતી 9 તાલુકાની અંદર ટોટલી 322 ગૌશાળા આવેલ છે અને 27,885 ગૌવંશ આવેલ છે। એ બધાય તમામ હાજર રહી અને અમે આ અવાજ ઉઠાવ્યો છે અને સરકારશ્રી અને કલેક્ટરશ્રી અમારો અવાજ સાંભળે।